તો રાજકોટમાં અસામાજિક તત્વો દ્વારા વૃદ્ધ દુકાનદારને દુકાન બંધ કરાવવા મુદ્દે દબાણ કરનાર વિરુદ્ધ ભાજપના કોર્પોરેટરે ફરિયાદ દાખલ કરાવી। સ્થાનિક કોર્પોરેટર જીતુ કોટડિયાએ અશાંત ધારાની અમલવારી પર અનેક સવાલ ઉઠાવ્યા। આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે, પરંતુ તેની યોગ્ય અમલવારી થતી નથી। વૃદ્ધની ફરિયાદ આવી છે અને તેના આધારે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરીશું। આ વિસ્તારમાં જે કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને ચલાવી લેવાશે નહીં। અસામાજિક તત્વો નહીં સુધરે તો કાયદાનું ભાન કરાવીશું। કે આ વિસ્તારમાં કોઈ પણ ન્યુસન્સ હશે તો અમે ઉપર રજૂઆત કરી અને ભૂપેન્દ્રભાઈની જે સરકાર અટાણે અવિરત ચાલી રહી છે અને જે લોકોને ગુંડાઓને જે કરે, જો નહીં હાલે તો જો એ લોકો કાયદાની જોગવાઈ મુજબ રહેશે। જે કહે છે અમારા ગૃહમંત્રી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, છતાંય જો આ લોકો અવારનવાર ત્રાસ દેશે ને આ ત્રાસથી જો અમારી અહીં વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું એવી મેં ખાતરી આપી।